ભરૂચના ઝઘડિયામાં હેવાનનો શિકાર બનેલી સગીરાની હાલત ગંભીર છે। 10 વર્ષીય સગીરા જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકીની અત્યારે સારવાર ચાલી રહી છે। છેલ્લા 48 કલાકમાં બાળકીને 3 યુનિટ બ્લડ ચડાવવામાં આવ્યું છે તેવું હોસ્પિટલના આરએમઓએ જાણકારી આપી છે। હાલમાં 10 નિષ્ણાત તબીબોની ટીમ બાળકીની સંભાળ લઈ રહી છે। બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે प्रार्थनाનો દોર શરૂ કરાયો છે। રાજપારડીના સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકી જલ્દી જ સ્વસ્થ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરાઈ રહી છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો તરફથી આ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે। થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે। ત્યારે તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે, તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે, તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો।